પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કરી 28 પર્યટકોને મોતને ઘાટ ઉતાર્યા હતા। આ બનાવ પછી શહેરમાં જમ્મુ કાશ્મીર પ્રવાસ માટે રોડ માર્ગ અને રેલવે હવાઈ માર્ગ પર જનારા પ્રવાસીઓએ પોતાનું બુકિંગ રદ કરાવવાનું શરૂ કરી દીધું હતું। ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલકોએ કાશ્મીરનું બુકિંગ કેન્સલ કરાવ્યું છે। આજે ટૂર આયોજકો નીતિન પટેલની ઓફિસ ખાતે પ્રવાસી જનાર લોકોએ આવી પહોંચી પોતાનું બુકિંગ રદ કરાવ્યું હતું। અમરનાથ યાત્રાએ જનારા પ્રવાસીઓએ પણ કાશ્મીરની ઘટનાને લઈને ચિંતાતુર બન્યા છે અને અમરનાથ જવાને લઈને હાલ તેઓ દુવિધામાં મુકાઈ ગયા છે। પ્રવાસીઓએ મીડિયા સમક્ષ બુકિંગ રદ કરવાને લઈને જણાવ્યું હતું કે રેલમાર્ગે જનારા પણ પોતાના કાશ્મીર પ્રવાસ રદ કર્યો છે અને વડોદરા રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પરથી ગુરુવારે જમ્મુ સહિતની ટ્રેનમાં બુકિંગ કરાવનાર 40થી વધુ ટિકિટોનું બુકિંગ રદ કરવામાં આવ્યું છે, જેના લીધે ₹1.15 લાખથી વધુનું રિફંડ ચૂકવવામાં આવ્યું હતું તેવું જાણવા મળી રહ્યું છે। લોકોએ કાશ્મીરની ઘટનાને જોતા હવે કોઈ રિસ્ક લેવામાં માંગતા નથી અને કાશ્મીર પ્રવાસ રદ કરી રહ્યા છે। અવશ્ય જે ઘટના બની પહેલગામમાં જમ્મુ કાશ્મીરમાં એના લીધે ગઈકાલથી જ એટલા બધા ફોન આવી રહ્યા છે। જે મારી 28 એપ્રિલની મારી કાશ્મીરની ટૂર છે, મેમાં બી કાશ્મીરની ટૂર છે, બધા બુક થયેલા છે, બધા કસ્ટમર આવી રહ્યા છે અને એમના ફોન આવી રહ્યા છે કે ભાઈ અમારી રદ કરો અને રદ કરવી જ જોઈએ। અમે રદ કરી સામેથી મે મહિના સુધીની બધી કાશ્મીરની ટૂરો અમે રદ કરી છે, કારણ કે જે દુઃખદ બનાવ બન્યો છે અને આ રીતે બન્યો છે, કારણ કે આ રીતે કોઈ દિવસ આવો આતંકી હુમલો આટલા વખતથી હું 35 વર્ષથી ધંધો કરું છું પણ આ સુધી આવી રીતે જોયો નથી। કારણ કે મુસલમાન એક સાઈડ પર થઈ જાય, હિન્દુ એક સાઈડ પર થઈ જાય, એવી રીતે જ્યાં આતંકવાદી હુમલો થતો આ પહેલી વાર જોયું છે। 1995માં અમે અમરનાથ ગયા હતા, ત્યારે અમે 24 જણ ગયા હતા। આકાશગંગા કેબલ નેટવર્ક અમારું હતું, અમે 24 જણ ગયા હતા। વોલ્ગા હોટલમાં અમે રોકાયા હતા, સામાન મૂકીને દર્શન કરવા ગયા, આવીને જોયું તો આખી હોટલ બ્લાસ્ટ થઈ ગઈ હતી, અમે સામાન બહાર કાઢ્યો હતો। આજે જ એક અખબારમાં એ જ કિસ્સો આવ્યો છે। એટલે આવું પુલવામા બી થયું હતું અને આટલું બધું થયા પછી આ ફરીવાર આટલું બધું થયું એટલે કોઈના જાન જોખમમાં ના મુકાય, એટલે જેટલી બી ઇન્ક્વાયરી આવી છે એ બધી જ અમે કેન્સલ કરી છે અને જે બુકિંગ છે એ પણ કેન્સલ કર્યા છે અને એ બધા જ હવે ડાયવર્ટ થવા માંડ્યા છે। કોઈ ઉત્તરાખંડ જઈ રહ્યું છે, કોઈ હિમાચલ જઈ રહ્યું છે, પણ એ ટ્રેનની ટિકિટો મળતી નથી, એટલે જે તે વ્હીકલની વ્યવસ્થા કરીને જવાનું કરી રહ્યા છે। અને આજે દુઃખદ ઘટના આપણને જે કંઈ બી થયું એ બદલ અમારા બધા જ ટ્રાવેલ આયોજકોને ખૂબ જ નુકસાન ગયું છે અને સ્વાભાવિક છે કે અત્યારે કોઈ બીજી ટ્રેનની ટિકિટો મળતી નથી એટલે બીજા બુકિંગ ના લેવાય। બીજું વ્હીકલ અત્યારે પહેલેથી બુક કોઈ જેને કરી રાખ્યું હોય એનું બી બુકિંગ એનું કેન્સલ થાય તો એને બી તકલીફ પડે। ત્રીજી વસ્તુ એ બી છે કે જે લોકોને જવું છે હવે બીજી જગ્યાએ એમને પણ જવાની હવે તકલીફ, હોટલ બુકિંગ નથી મળતું, એટલે આ બધી તકલીફો કંઈ ને કંઈ વધતી જાય છે। કોરોનામાં બી અમે નુકસાન ભોગવ્યું છે અને હમણાં બી નુકસાન ભોગવી રહ્યા છે, પણ નુકસાન કરતાં પણ વધારે લોકોની જાન જોખમમાં મૂકીને કોઈ જગ્યાએ અમે આયોજકો લઈ જવા માગતા નથી।